જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પુરાવાણીમાં। તો ફરી એકવાર ધમાકેદાર કોમેડીથી ભરપૂર એવું પ્રવચન આજે આ વિડીયોમાં આપણે સાંભળશું। વક્તા છે પૂજ્ય ઘનશ્યામ બાપા, અને ખાસ આજે આપણે શીખવાનું છે કે પરિશ્રમ કઈ રીતનો કરવો જેથી આપણને સફળતા ડગલે ને પગલે મળે। કારણ કે જેમ નાનું બાળક એક એક ડગલાથી ચાલતા શીખે છે, એમ સફળતા પણ રાતોરાત મળતી નથી। ધીમે ધીમે શરૂઆત કરવાથી અંતે સફળતા તરફ આપણે આગળ વધી શકીએ છીએ। ખૂબ રમૂજી પ્રસંગો સાથે પૂજ્ય સ્વામી આપણને સમજાવશે કે સફળતા મેળવવા માટે પરિશ્રમ કઈ રીતનો કરવો। તો બધી વાત સમજવા માટે આ વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો જરૂરથી લાઇક કરજો, વિડીયો શેર કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો વધારે સમય ન બગાડતા આજનો પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। એક દિવસ બરોબર આનંદમાં છે અને રવિવારનો દિવસ હશે, વડોદરા સ્ટેશન પર ગયો અને એને જોયું કે ખૂબ આનંદમાં રજોગુણ તમામની પર હશે તે વખતે સપ્તગુણ વર્તતો છે। એક મર્સિડીઝ ગાડી આવી, એના મને આ શેરે કેવા બૂટ પહેર્યા છે અને કેવા મોજા પહેર્યા છે। મર્સિડીઝ ગાડી ઊભી રાખી ડ્રાઈવરે, પછી ડ્રાઈવર ઉતર્યો અને બારણું ઉઘાડ્યું તો જોયું પેલો આમ જુએ શેઠે કેવા બૂટ પહેર્યા, કેવા મોજા, પછી શેઠને 2 ઇંચથી પગ જ નતા। બોલો સ્વામિનારાયણ ભગવાનની। પેલાને ઝબકારો થઈ ગયો કે કોક દાસ સ્વામિનારાયણ બાપા દયા કરશે, પ્રમુખભાઈ દયા કરશે, લ્યા હું કંઈક ચંપલ બૂટ સ્લીપર લાવી, પણ આ ક્યાં પહેરશે લ્યો। હું એના કરતાં બહુ સુખ્યો છું। એમ આપણને બાપાએ ઘણું ઘણું આપ્યું છે બાપાએ। હવે આપણે પેલા સામું જોઈએ છીએ ઘણી વાર પૈસા મારંડે। હમણાં આવશે સુખી માણસનું પહેરણ, બહુ થા ધોલ મારી મોડું રાતું રાખતા હોય। આપણા વિવેકસાગર સ્વામી કહે છે ક્યાંથી ખોદી રહે તો એ જાણે કે મગરના ચોમડાના બૂટ બહુ સારા હોય। મગરનું ચોમડાના બૂટ એ પહેરીને કોક આવ્યો મારો બેટો અને પાછો મર્સિડીઝમાં ઉતરે અને સફારી સૂટ પહેર્યું હોય, મારો બેટો ખરેખર સુખ્યો છે હો। પણ એ બૂટની અંદર પેલી ખીલી રાખતી હોય ને આમ, એ કોણ જાણે લ્યા, કોણ જાણે? એ જ જાણે કેમ મજા છે। કંઈ નહીં, ઢોલમાં મોડું રાતું રાખે છે। મારું સુખ ભગવાન પાસે છે। ભગવાન સ્વામિનારાયણ પોતે આણંદ પાસે સામરખા ગામ છે તેમાં બિરાજમાન હતા અને આણંદના હરિભક્તો મહારાજને કહે છે મહારાજ અમારે ગોમ પધારો। મહારાજ કહે છે હમણાં નહીં આવું, નો ટાઈમ। ઓ બાપા બહુ દયા કરો કારણ બાપા ગોમ નજીક છે, આમ ઢેખલો મારે પોકે એવું છે, મારે પધારો મારા બાપા, મારા પ્રભુ તમે પધારો। મારા સમજાવે પણ હરિભક્તો આગ્રહ નહીં દુરાગ્રહ રાખ્યો। મારા કે સારું ભલે કરો કંકુણા આવીએ છીએ અમે। એટલે હરિભક્તો હરખ ફૂદડા થયા, સોમવારથી આનંદ 2-4 કિલોમીટર આવી ગયા। ભાઈ તૈયારી કરી, મહા કે હેડો સમય પ્રમાણે મહારાજ પોતે સોમવારખાથી નીકળ્યા। વચમાં એક ઝાડ આવે છે, ત્યાં મારા આખો સંઘ ઊભો રાખ્યો, સંતો પાર્ષદો હરિભક્તો બધાને ઊભા રાખ્યા। મહારાજ કહે હોંભળો ભાઈ, આપણે આણંદમાં જઈએ છીએ, આણંદમાં આપણું ભવ્ય સ્વાગત થવાનું છે। વડોદરામાં જે સ્વાગત કર્યું ને સયાજીરામ મહારાજા ગાયકવાડ સાહેબ, એના કરતાં મોટું, ભલે સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજે બેઠા ગિરધારી રે કોઈ જોવા નહીં આવો, પણ શ્રીમંત ગાયકવાડે સરકારે સામયિક કર્યું ને સ્વાગત, એ તો આપણું ભવ્ય સ્વાગત, સ્વાગતમ શુભ સ્વાગતમ, આપણું અદ્ભુત દિવ્ય સ્વાગત થવાનું છે। પણ મહારાજ કહેતે મારી એક આજ્ઞા છે, આનંદમાં આપણું સ્વાગત થશે, પણ તે વખતે કોક આપણી પર ધૂળ નાખે, કોંકરા નાખે, છોણ નાખે, હુર્રીઓ બોલાવે તો કોઈએ એક શબ્દ બોલવાનો નથી। સંતો સાવધાન, કારણ કે દેવાનંદ સ્વામી જેવા હતા પત્તર રાખતા, ઓમ કરે 1500 જય સ્વામી। ગોપાલ સ્વામી જેવા હતા એ ઓમ કરી બગલમાંથી વાર ખેંચ નાખે, આ તારો રંગીદાસ જય સ્વામિનારાયણ। વ્યાકરણ સ્વામી જેવા હતા મરેલા ઘોડા બેઠા કરે એવા। એટલે સંતો તમે વચન શીખજો, તમે કોઈ ઝાડ ના કહે, ઢેકલા ના કહે, હુરિયો બોલાવે, અપશબ્દો બોલે તો તમારે એમ નહીં કે જા મારા તારા સત્યાનાશ જાય, તારું બોલવાનું નહીં। બસ મહારાજે આદેશ આપ્યો, શિક્ષાપતિ યાદ કરજો, કોઈ કુમતીવાળા કોઈ મારે ગાળો દે તો એને સહન કરવું।
એનું ભૂંડું થાય એવો સંકલ્પ ના કરવો પાછો. આ બધું ના બોલીએ કદાચ, પણ પાછું એનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ નહીં કરો. સંતો સાવધાન. અને હરિભક્તોને કહે છે, કાઠી દરબારો હતા, દાદા ખાચર ને પેલા બેચર ચાવડા બધા ભગુજી, કોઈએ તલવાર ઉગમવાની નથી, હાથ ઉગમવાનું નથી, ભાલો કશું નહીં, આંખ પણ કરડી કરવાની નથી. બસ અહો ગુલાલ, અહો ગુલાલ, બસ નીચી. મહારાજે વોર્નિંગ આપી અને પછી સામગાથી સંઘ આગળ ચાલ્યો, ઝાડથી આગળ ચાલ્યો અને આણંદમાં પધાર્યા. અત્યારે જો તમે આણંદ ગયા હોય તો બોલો અશોક સ્તંભ છે, ત્યાં આગળ શ્રીજી મહારાજ પોતે પધાર્યા. ત્યાંથી ઊંડી શેરી મઠ્યો ચોરો છે, ત્યાંથી પધાર્યા. ત્યારે અજ્ઞાની માણસ હતા, એને ઉશ્કેરણથી શ્રીજી મહારાજ પર છાણ નાખ્યું, સંતો પર છાણ નાખ્યું, ઢેખલા નાખ્યા, હુરે હુરે સ્વામિનારાયણ, હુરે હુરે. પણ મહારાજની આજ્ઞા હતી, બે ચાર હાથ ગયો, પણ તરત મહારાજ જો ભગવાનની આજ્ઞા લો, ગુરુદ્રોહી અને વચનદ્રોહી થશો એટલે બધો હાથ. અને પછી ત્યાંથી આપણે પેલું ગોયું તળાવ છે, ત્યારે આણંદ આપણું મંદિર થયું છે શિખરબદ્ધ, અને ત્યાં ગોયું તળાવ છે, એની સામે હનુમાન બાપા બેહાડ્યા. આજે હનુમાનજીનો વાર જાય, કષ્ટભંજન હનુમાન દેવની છે. તો મહારાજ તો ત્યાં પધાર્યા. પછી મહારાજ કહે, સંતો હરિભક્તો બધા સાંભળો કે આપણે મોટો દિગ્વિજય કર્યો, ઈરો જેવો ઘડ સ્થિતિને આવ્યા. અરે કાઠી દરબારો કે શું મહારાજ, અમે આવી મૂછો રાખે, હવે અમને કોઈ નોકરીમાં નહીં રાખે. મેં હારા કાઠી હારા બાયલા જેવા હતા, પેટલાના ઈજડા જેવા જ રહ્યા કે છે. આ ભગવાન હતા ને એનું તમે હતા ને આ ભગવાનનું અપમાન કર્યું. મહારાજ કહે છે એવું કશું છે નહીં. જુઓ, આપણે લડાઈ કરી હોત, તમે કાઠી દરબાર તો સુરવીર છો, ભગુજી સુરવીર છે, કેવો જો ખબર ને મતારાને એક જ ઘા મારે તો ઘોડા હાથો વધારી નાખ્યો, પણ તરબૂચ વધારે એમ. ભગુજી જેવા કે ભગુજી તમે આમ સંગ્રામમાં ચડ્યા હોત તો 5-10 એના મોણામાં, એકાદ 2 આપણું મળે તો આપણે ખેડાની જેલમાં જવું પડે, અને ફરી આણંદ ગામમાં આપણા પગ મૂકાત નહીં. આપણે ખમી કીધું, કશો વાંધો નહીં મારી. પછી મહારાજ ના બ્રહ્માનંદ સાહેબ કે એટલો બધો ગુલાલ ના કરે, અઠવાડિયા લગીને માથાની ગુલામને છોણ જશે નહીં. માં કે સારું છે. પછી તો મહારાજ ત્યાં સ્નાન કર્યું હનુમાન બાપાને કુવે, અને પછી મહારાજ પોતે વડતાલ પધાર્યા. પછી આણંદમાં માણસ દેવીને આસુરી સંપત્તિ આવું કામ કર્યું, પણ દેવી સંપત્તિવાળાને વિચાર હારો કે સંત સંતાપે જાત હે, રાજ ધર્મ અરુ વંશ, તુલસી તણે દરણ ન દીઠા, રાવણ કૌરવ ને કંસ. એટલે આણંદના માણસો સમજુ હતા, દેવી હતા, એ વડતાલ ગયા અને મહારાજની માફી માગી કે મહારાજ હવે તમે અમારા ગામમાં પધારો અને અમારી આ ભૂલ થઈ ગઈ છે, અમે આખા સમગ્ર આણંદ ગામ વતી આપની માફી માગીએ છીએ. છોરું કછોરું થાય પણ માવતર કુમાર મહારાજ માટે રાજી રહો, અમારા ગામમાં પધારો, દયા કરો અને અમારા ગુના કરોડો નહીં અબજો ગુના માફ કરો. મહારાજ કે અમારે તો સમતમ યોગ છે, અમારે તો એમાં હરખ શોખ છે જ નહીં. અને પછી મહારાજ સહન કર્યું, ખમ્યા. તો શાસ્ત્રી મહારાજ યોગીમાં કેવો આનંદનો સત્સંગ થઈ ગયો. આપણને ડૉક્ટર સ્વામી મહંત સ્વામી જ્યાં સંતોની ભેટ મળી. પછી શાસ્ત્રી મહારાજ એવું કહેતા કે આણંદનો ધર્માદો દાળનો ખરડાવો એટલો બધો થતો કે પહેલું ગાડું વડતાલમાં હોય અને એનું છેલ્લું ગાડું છે આણંદમાં, આટલો ધર્માદો. અને આપણે અંબાલાલ કલ્યાણ યોજના એ દાળનો ધર્માદો કરતા. તો જો આ સહન શક્તિ કરી તો આણંદમાં સત્સંગ વધ્યો છે. માટે યોગીજી મહારાજ કહેતા સહન શક્તિ એ જબરો ગુણ છે. એક નાનું દ્રષ્ટાંત આપ્યું, કારણ કે આ તો બધું કેવું આપણે દ્રઢ કરવાનું છે. બીજી તો સ્વામી કહે ને આ વાતો હવે મિયા ટોણે મિયા ફૂસકો, પણ આ શબ્દો સાંભળ્યા હોય તો કોઈક વાર આપણી વૃત્તિ પાછી વળે કે આ સત્સંગમાંથી કંઈક લઈને જજો. નહીં કે પ્રભુ સાહેબ કે તારે માથે નગારા વાગે મોતના, એમ નહીં. સહન કરવાનું છે આપણે. સહન કર્યા કોઈ પણ વસ્તુ બનતી નહીં. નો પેઇન નો ગેઇન. એક વાંસળીની કથા શોર્ટ સ્વીટ એન્ડ સિમ્પલમાં કહી દઈએ, કારણ કે ઘડિયા તો કોંટા ઊભા રાખું તો ઊભા રહે એવું છે. વાંસળી કહો, મોરલી કહો, એને બધી ગોપીઓ પૂછે છે કે અલી તે એમાં શું પુણ્ય કર્યા છે કે ભગવાનના ઓઠ પર તો ચોટીનો 24 અવર્સ ભગવાન હુએ તો પડખે મૂકે છે અને આખો દાડો વાંહરી વગાડે કે ત્યાં શું કર્યું છે. તો વાંસળી કહે છે એક શબ્દમાં કહું કે એક શબ્દમાં કહો અને ડિટેલમાં કહો.
મેં સહન કર્યું છે. તો એના પર એક ભક્ત કહ્યું, એક કીર્તન બનાવ્યું છે કે વિંધાવું પડે રે ને વેંધાવું પડે રે વાગ્યા પેલો વોંસલડીને એ વિંધાવું પડે. વન વગડાની વાટે એણે તપરે કર્યા તા, શિયાળો ઉનાળો એને ચોમાસું નડે રે વાગ્યા પેલા વાંસલડીને એ વિંધાવું પડે. એમાં પણ જીવ છે. જગદીશચંદ્ર બોધિસત્વ પછી કહ્યું, પણ સ્વામિનારાયણ ભગવાને કહ્યું વનસ્પતિ એમ જીવ છે. મહાકેમ પૂર્વ દેશમાં વિચરણ કરતો હતો અને 1000 નાગડા બાવાની જમાત હતી અને નીલકંઠ વણિત આવા. તે એક બાવો કહે છે, એ નીલકંઠ ઇધર આ, વોટ આર યુ ડુઇંગ? પેલી લીલી ચાંદડાની ભાજી તો મહારાજ કે નહીં નહીં मुनि ऐसा कर्म मत, क्या उसमें जीव है, दुख नहीं. પછી તલવાર લઈને દાડો પર દેખ્યું છે, હમણાં ભોટું ઉડાડી દઈશ. મહારાજ કેટલા બધા નિડર, આ બધા ગોચીના પાડા જેવા હોય અને આમ તલવાર ઉગાડીને દાડો. મહારાજની ઉંમર કેટલી? બહુ તો 12-13 વર્ષની છે લ્યા. આ તલવાર હગીને ત્યાં કાપે. મહારાજ નહીં નહીં. મહારાજ આટલો બધો દયાળુ સ્વભાવ છે, એટલે એમાં જીવ રહ્યો છે કહેવાનું. એટલે વનસ્પતિને પણ ભૂખ, તરસ, તાળ બધું લાગે, કાપો એને દુઃખ થાય, પણ જળ સંજ્ઞામાં જીવ છે. શિયાળામાં ઠંડી પણ લાગે, ઉનાળામાં તાપ પણ લાગે, પણ પરોપકાર્યનો આત્મા છે, એટલે બધું સહન કરે છે. માટે ભગવાન સ્વામિનારાયણને પ્રમુખ સ્વામી મહારાજ પ્રાર્થના કરે કે અમને સહન શક્તિ જબરો ગુણ છે, એ સહન કરવાથી આપણા હૈયામાં આનંદના ફુવારા છૂટે, મોટા જીવમાંથી રાજી થાય છે, તો અમને સહન કરવાનું બર મળે, એ જ પ્રાર્થના. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન. મારા ગુરુ યોગી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ છે. એક આપણે લંડનમાં પણ દાખલો પ્રાગીય દાદા બની ગયો છે. આપણા પ્રફુલ્લભાઈ પટેલ આરસી કાકાના આવું ફંક્શન હતું અને ઇંગ્લેન્ડમાં બા સાહેબનું રાજ છે, રોણીનું રાજ છે. તો બા સાહેબનું એમને આમંત્રણ આવ્યું પાર્ટીમાં. ત્યાં તો પાર્ટીમાં બધું દારૂ માટે જ બધું ચાલતું હોય. એટલે પ્રફુલ્લભાઈએ કહ્યું કે હું તમારી પાર્ટીમાં આવું ખરો, પણ મારા માટે તમે બધું વેજીટેરિયન કરતા શાકાહારી બધું રાખજો, નાસ્તો જે હોય શાકાહારી રાખજો, તો હું લઈશ ને કહું પાર્ટીમાં નહીં આવું. અને બા સાહેબે ખરેખર બધી તૈયારી રાખી અને ત્યાં એ ગયા. ઘણા પાછા એટલે તું સુધર્યો નહીં, એટલે પ્રફુલ્યા તું સુધર્યો નહીં, એટલે તું હારા હાવ ઓર્થોડોક્સ રહ્યો, તું હારા જૂનવાણી રહ્યો. બધા આમ શબ્દો નાખે ને 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ પછી સુધરી જાય ઘણા, એટલે હું સુધરી જાઉં હારા. એટલે પ્રફુલ્લ કે ભાઈ અમને તો યોગી મહારાજ એક કંઠી પહેરાય છે, એટલે અમે દારૂ માટી કરાય નહીં. તો પછી બા સાહેબે વિચારે કર્યો કે આ કંઈક આજકાલનો નવા છે. એમને બોલાયા પ્રફુલ્લભાઈને, આ બનેલી વાત છે, પ્રફુલ્લભાઈને બોલાયા કે તમે બી આ લંડનમાં રહો છો અને એમ્બેસેડર તરીકે એવું કામ કરો છો, પણ આ બધું અહીં આ દેશમાં તો ઠંડો દેશ છે, લેવું પડે. એ બધું તમારા દેશમાં બધું ધર્મ ને નિયમ બધું અહીં કરી, અહીં તો બધી છૂટ છે. તારે પણ પ્રફુલ્લભાઈ કંઠી બતાવી અને કહ્યું મારા ગુરુ યોગી મહારાજને. હા, પણ આ તો વાત છે આપણે પ્રફુલ્લભાઈની, પ્રફુલ્લભાઈ આરસી કાકાના, પેલા લંડન હતા ને, એ બધી વાત એ બરોબર છે પ્રભુદાસ કાકાની. પણ કહું છું એ પ્રફુલ્લભાઈ ન લીધું તો રાણીબા સાહેબ એને ગુણ આવ્યો અને એમના હાથમાં તે વખતે આપણે હર્ષદભાઈ દવે લખ્યું હતું ને લાઈફ ફ્રોમ ફિલોસોફી ઓફ સ્વામિનારાયણ, એ ઇંગ્લિશ વતનામત બા સાહેબના હાથમાં ગયું અને સ્વામિનારાયણનો શબ્દ એમને કોને પડ્યો. એવા 1-2 નહીં, અનેક હરિભક્તો એવા છે અત્યારે લંડનમાં
આફ્રિકામાં, અમેરિકામાં કે જેઓ એકાદશી પણ નિર્જા કરે છે. આપણે કેશી પટેલને બધા ઘણા હરિભક્તો છે આપણે, તો આ દ્રઢતા કહેવાય. નહીં કે ઘણા છે ને લોટા જેવાય, લોટવું આમે પડે ને આમે પડે, લોટા જેવાય. આપણા સદગુરુએ સંત સ્વામી કહેતા પેલું માટીનું ઢેફું હોય ને, માટીનું ઢેફું, એ અક્ષરદેવનું પાણી રેડો, પ્રમુખ સાહેબની પૂજાનું પાણી રેડો, તમે એની પર પેશાબ કરો તોય પલવે. એવા ઘણા એવા જ હોય, જે વાતો જ્યાં ભરી જ જાય. પણ યોગી મહારાજ કહેતા કે આપણે અગ્નિ જેવા થવું. કેવા? પાણી જેવા થવું નહીં. પાણીમાં જે રંગ નાખો એ રંગનું થઈ જાય. ઘણા હરિભક્તો કહેવાય દાદા, કથા વાર્તામાં બેસે હતા હરે હરે, અને ભોણ ભવે જોવા જાય તો કે વાહ વાહ વનસ્મોર, વાહ વાહ બધી બધી, તેને કઈ લોટો જ નહીં, પણ જોવા એ જ નહીં. આવી આ દ્રઢતા જોઈએ ભાઈઓ, તો ખરું આપણે સાથે ધર્મ નિયમ આપણે પાળ્યા કહેવાય. કારણ કે આ લોકો તો બધા આ દુનિયા બધી બાજુ છે, પણ આપણે ધર્મ નિયમ આપણે કંઠી પહેરી, સ્વામિનારાયણ નામની કંઠી છે ડોકમાં, હે ને મહારાજે આપણને નિયમ ધર્મ આપ્યા છે, તો એ નિયમ પોતાના ઈષ્ટદેવો જે આપ્યા શિર સાથે દ્રઢ કરીને પારે, એવું લખ્યું. દ્રઢ કરીને પારે. આપણે પારીએ છીએ ખરા, પણ દ્રઢ કરીને પારતા નથી. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં એક પ્રસંગ બનેલો આવે છે, સાચો પ્રસંગ. આ બધા બે પ્રસંગ કયા ને, પ્રફુલભાઈના અભિષેકના એ સાચા પ્રસંગો, દ્રષ્ટાંતો આપવા પણ બનેલા પ્રસંગો. એવો ત્રીજો પ્રસંગ જોઈતા ખાચરનો આવે છે. મેં હમણાં એક કાકાને કહ્યું કે કાકા, શિક્ષાપત્રીમાં લખ્યું છે કે વિડીયો જોવી નહીં, કે ક્યાં શબ્દ લખ્યો છે વિડીયો જોવી નહીં. તમે કહો તમને દાદા લંડન અમેરિકા તમે જાઓ છો, તમને સેન્સ છે? તમે વિડીયો જો શિક્ષાપત્રીમાં ગોતી આપો તો ખરું, વિડીયો જોવાની ક્યાં ના પાડી છે? શું લખ્યું છે શિક્ષાપત્રીમાં કહો? ભોણ ને તઈ ભોણ ભવાઈ છે ને શું છે બીજું? લ્યા મારા દીકરા કે શબ્દ લાવો, ગોતી લાવો. બીડી નાખો તો સિગારેટ પીએ, ચા ના પડે તો કોફી પીવે. પછી આ તો બધા હરખા બધું. એક નિયમ એટલે નિયમ જ દ્રઢતા રાખવાની. જોઈતા ખાચર હતા, જોઈતા ખાચર. હવે એ પોતે એના ગામની અંદર આવે, એક જ સત્સંગી. ગામમાં ભય આવી, રામલીલા કોક ભય કોણ સુધેર કોણ નાટક, તું તટીશ નહીં. તે ભવાઈ આવી રામલીલા, તો જોઈતા ખાચર ને કે તમે હાલો, કે ભાઈ મેં તો સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરી છે, આમાંથી આવી નાટક ભવાઈ સિંહમાં ન જોવાય. તમે કહો તો ભાઈ પંચે દોણા લઈ જાઓ ભવૈયામાં રમવું હોય, પણ અમારાથી રમાય નહીં, જોવાય નહીં. કે ના બાપુ તમારે આવવું જ પડશે, તમારા હાથે ઓપનિંગ કરવાનું છે. મોટા ભા બનાવે, ઘણા ના મોટા ભા બનાવે પાર્ટીમાં. તું કે છે ભાઈ મારે એવી મોટાઈ નથી લેવી. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, કે ભવતારણ ભગવાન વિશાળી ચડિયો ટાલે પામે રે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો ખોટો જાણી ખોયો. ચોરે ચૌટે જૂઠું બોલ્યો, ચોરે ચૌટે જૂઠું બોલ્યો, નાહક નીરવલોયો રે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. ભાઈ મારે ઉદ્ઘાટન કરવું નથી. ના કે છે આ નાટકમાં તમે પ્રમુખ લ્યો. હવે આ બધી મોટી પટલાઈ લે, પ્રમુખ બનાવે ને તમે તાલુકા પાનો ગામના સરપંચ, તમે વડોદરાના મેયર ને સુરતના મેયર. તમારે તો કે આ રામલીલા નાટકનું ઉદ્ઘાટન કરવા આવવું જ પડશે, તમે ગામ ધણી કહેવા. અરે ભાઈ મેં તો નિયમ લીધા છે, વર્તમાન ધરાયા છે, મારા ગુરુએ આપ્યા છે ગુણાતીતાનંદ સ્વામીએ. હવે મારથી આવા આડોવરું જવાય નહીં. તમે 500 દોણા જોતા હોય, 10 દોણા, 18 દોણા લઈ જાઓ,
2-5 રૂપિયા લઈ જાઓ પણ મને પેશાબ છોડો. બાપુ તમારા આવ્યું સારું, પણ માઇક ચાલુ છે, બેટરી છે, જોઈતા ખાચર નથી જતા. એક તેવડું આવ્યું, બીજું તેવડું આવ્યું, નોટિસો 2 નોટિસ આવી, અને ત્રીજું તો વોરંટ આવ્યું. 3-4 જુવાની આયા કે બાપુ ના કે ને તો બાપાનો જેમ પેલા નિહાર ના જાય ને છોકરો ટેંગા ટોરી કરીને લઈ જાવ કે એમ બાપુ કે ખાટલામાં બેઠા તો પણ સ્ટ્રેચર ઊંચકી લાવે બાપુ નહીં લાવો, હાજર કરો બાપુ આજે હો. અને બાપુ ના કહેતા રહ્યા, કારણ કે આ જુવાનિયા કહેવા છે અશોક લઈ લઈને ખટારો બ્રેક વગરનો ક્યાં જશે ભગવાન જાણે. જોઈતા બાપુને ઉપાડ લાયા. આ વાત બાપુ તો 2 મિનિટ બેઠા અને પછી ઘેર આવતા રહ્યા. આ વાત ગામમાં ફેલાઈ જાય, કારણ કે તમારા અંગે તેવડું ના હોય. લે પેલો સ્વામિનારાયણ ના કહેતો તો મારો દીકરો કે ગયો હે. અને આ વાત પછી સંતોને ખબર પડી. આ સંતો પણ ધર્મ નિયમ વાળા, એટલે કઈ પૂછતા નથી, કઈ ગાતા નથી. 4-5 જણાએ કહ્યું કે ભાઈ આ જોઈતો એમ કે ભવોમાં ગયો હતો ને એને ભાગ લીધો હતો. એટલે સંતોએ તિરસ્કાર કર્યો, હળે કૂતરી. અરે કે એને મંદિર ના આવવા દો, એ સત્સંગી નથી. સત્સંગી તો તેને કહીએ શિક્ષાપત્રી પાડે, નથી પાડતો. હળે કૂતરી કરે બધા. પછી જોઈતા ખાચરે શું કર્યું, સંતોને કે મા બાપ મારું હોંભળો. સંતો કે અમે હોંભળવાનું નથી. જોઈતા ખાચરે આ બને એવું નથી, પણ બનેલી વાત છે. મોડામાં ખાહડું લીધું, સંતોનું ખાહડું લીધું અને માફી માગી. બાપજી તમે કહેતો તો હું પ્રાયશ્ચિત લઈશ, મેં ભોય જોઈ નથી, આવી કટોકટી હતી એટલે મારે જવું પડ્યું, હું જઈને પાછો આવ્યો છું. પછી બધા સંતોએ પણ વાત સાંભળી અને પછી સંતોએ પણ મેની માફી માગી. તારો આવા જોઈતા ખાચર કે એને ગમે તે થાય ભોય જોવાય જ નહીં. જો આ દ્રઢતા કહેવાય નહીં કે ભાઈ આમ તો સ્વામી મારે નતું જવું, પણ આ લોકો મને મોટો ભાઈ બનાવે, મોટો પટેલ બનાવે, પ્રમુખ બનાવ્યો એટલે મારે સ્વામી કરવું જ પડે ને, બધું કરવું પડે. જો આપણી દ્રઢતા હોય ને તો આપણને ખરેખર ભગવાન મદદ કરે છે. માટે આવી ધર્મ નિયમની દ્રઢતા જોઈએ. બાપા કે છે યોગી મહારાજ એ ભગવાનનું અલ્પ વચન પણ આપણે લોભવું નહીં. યોગી મહારાજ પોતે એક ગોંડલમાં હતા. પછી યુવકોને કહે છે તમે આ સમયો છે સેવા કરવા આવ્યા છો તો તમારે આ બટેકા છે એ ધોઈ અને આ બટાકા સુધારો. 2 મણ 5 મણ બટાકા સુધારવાના. તે વખત સ્વયંસેવકો ઓછા એટલે યોગી મહારાજ 5-6 યુવકોને બટાકા ધોઈને સુધારવાનું કહ્યું. પણ યોગી બાપા શણગાર આરતી કે નીચે ઉતર્યા અને બટાકા યુવકો ધોતા હતા. યોગી મહારાજ પોતે ત્યાં પહોંચી ગયા. બધા યુવકો બહુ ખુશ થઈ ગયા. પણ યોગી મહારાજ તો ભગવાનનું સ્વરૂપ હતા, ચકોર દ્રષ્ટિવાળા, એકદમ ચકોર દ્રષ્ટિવાળા. બાપાએ જોયું કે બધા યુવકો નળ નીચે પવાલી મૂકી છે, એમાં બટાકા નાખ્યા છે. પણ શું દશા થઈ હતી ત્રાજી દાદા, જે કોથળી બાંધી હતી નરે એ ચૈણ્યા જેવું હતું, નીચેથી હાવ ફાટી ગયું હતું, નીચેથી ગઈ જ નહીં. અને પાણી કેવું પડતું હતું અણગળ, કારણ કે નીચેથી આખું ફાટેલું જ હતું. સ્કર્ટ પહેરી હોય નીચે હાવ ફાટલું ને બધું પાણી પડે. યોગી મહારાજ કે યુવકોને પૂછે કે બટાકા ધોયેલા પાણીએ ગારેલા પાણીએ તમે એમ કે ધોયા? હા બાપા આ ઘણું છે. પછી બાપા ધીરે રહીને આગળ આવ્યા અને કહે છે આ જુઓ ગુરુ, આ ઘણું ફાટું છે, માટે હવે તમે બીજું ગણું લઈ આવો, બીજી કોથળી લઈ આવો અને નરે બાંધો. અને આ બધા જ બટાકા છે ને એને શું કરવાનું ખબર છે? જે આપણે વાડકી ઘસે ને ડીશો ઘસે, દરેક બટાકો તે વખતે આપણે બધા પાવડર વાપરતા નતા, રાખ વડે દરેક બટાકો ઉટકવાનો અને પછી ઘરેલા પાણી ધોજો. શું કહે છે?
ફરી કોઈ વાર ભૂલ થાય તો જવા દીધું હોત તો પ્રાગજી દાદા કે ભાઈ હવે આ તમે બટાકા ફાટેલી કોથળી ધોયા છે, ફરતી નવી કોથળી બાંધી અને ધોઈ નાખો તો વાંધો હતો. પણ આ જો મહારાજ કહે છે કે અલ્પવચમાં ફેર પડ્યો હોય તો મહદવચનમાં ફેર પડ્યો હોય એમ માનતા એ હોય છે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાતે પોતાના જીવને જળી દો. કારણ કે હવે આજે તો આવું કર્યું. અને પાછા બાપા કેવું વિનયથી કહે છે કે થોડા બટાકા મારા હાર ઉપર રાખજો, હું ઉટકીશ. હવે કોઈ દર યુવક આવી ભૂલ કરે આજમાની છે દ્રઢતાભાઈ. આ તો પારે એનો ધર્મ છે. સાધુને બ્રાહ્મણ કઈ છૂટે, તમારે કરવું ના કરવું એ તમારી મરજી છે. આપણે આજે યોગી બાપા કે પ્રમુખ સાહેબને ગુણગાન કેમ ગાય છે કે ભગવાનનું આટલું વચન પણ બાપા પોતે લોકતા નથી. યોગી મહારાજ, પ્રમુખ સાહેબ મહારાજ જો એક ભગવાનની આજ્ઞા એટલે આજ્ઞા. યોગીજી મહારાજ ગામડે વિચરણ કરતા હતા અને બાપા પોતે તે વખત ડાંગરામાં બિરાજમાન હતા, યાગરાજ તીર્થ ડાંગરામાં. તે વખતે એક યુવક, મને બધા સંતો કે તમારે એનું નામ ન દેવું, એટલે હું નામ નથી દેતો, પછી આવજો હું પૂછજો હું કહીશ. એ યુવક છે ને એ બાપાને મળવા આવ્યા ડાંગરામાં. બાપા કહે કેમ? ઓનલાઈન. હવે બનેલું એવું કે ગઈકાલે એકાદશી હતી ને એમ આગલે દિવસ એકાદશી હતી અને બીજી દિવસ 12ને દિવસે સ્વામીને મળ્યા. તો સ્વામી કહે છે પારણા કેવી રીતે ગયા? તો બાપા કે હું હળમતિયા સ્ટેશને ઉતર્યો, પછી મેં બાપા આમ જોયું તો સ્ટેશન તો એક હોટલ હતી અને હોટલની અંદર હું ગયો. પછી પેલો જે માલિક હતો એ તો હાજર નહોતો, એટલે મેં પેલા કામ કરવા વાળાને પૂછ્યું ભાઈ જો મારે ચા પીવી છે, તું મને તારી તપેલી આપ, હાંસી આપ, આ ગરણી આપ, બધું આપ. એટલે બાપા મેં એ તપેલી ઘસી નાખી, પછી પાણી ગાળ્યું, તપેલી ઘસી નાખી, સાંસી ઘસી નાખી, દૂધ ગાળ્યું, પાણી ગાળ્યું, બધું ગાળ્યું અને મેં પોતે જાતે સ્વયંસેવક મેં પોતે ચા બનાવી અને ચા પીધી. પ્યાલો પણ ઘસેલો, રકાબી પણ બધું ઘસેલું, સ્ટીલનું વાપરેલું, પેલું ચિનાઈ માટેનું નહીં. આ રીતે મેં 2 પાલા ચા પીધી અને એ રૂપિયો લેતો, મેં એને 1.5 રૂપિયો આપ્યો. તો બાપા રાજી થયા ને રાજી દાદા. શું થયું? યોગી મહારાજે એમને એક ઉપવાસ આપી યુવકને કે બાપા મેં તો ચા બધું બનાવ્યું, ગાળીને બધું પીધું, પણ કે તમે હોટલ મેં પીધી ને ત્યાં પગ દીધો કેમ? લોકો તો જાણે કે તમારો સ્વામિનારાયણનો ટીલું હતો તો એને હોટેલી ચા પીધી. અપવાસ કરી નાખો જાઓ. યોગી મહારાજ આમ દયાના સાગર હતા, પણ આવી જ્યાં વાત સાંભળે ને ત્યાં દયા નહીં રાખતા. ધર્મ નિયમ બાબતમાં મોહબ્બત નહીં રાખતા. ગુણાતીતાનંદ સ્વામીએ એકવાર આદિ આચાર્ય રઘુવીરજી મહારાજને કહ્યું કે રઘુવીરજી મહારાજ મને કોઈ એમ મેસેજ આપે અને હું કદાચ જોઉં પણ ખરો કે તમારા સિગ્રામમાં, અત્યારે મોટર કહો પણ તે વખત સિગ્રામ હતા, ગાડું હોય પણ બંધિયાર હોય એટલે તડકો ના લાગે, છાંયડો લાગે, ધૂળ ના લાગે. તમારા સિગ્રામમાં 6 મહિનાની બાળકી હતી, તો તમારા માટે આ જૂનાગઢ મંદિરના દરવાજા બંધ થાય. લો, ભગવાનના પુત્ર હતા આદિ આચાર્ય ધર્મ ધુરંધર રઘુવીરજી મહારાજને ગુણાતીત બાપાએ કહી દીધું કે ધર્મ અને મોહબ્બતને બને નહીં. ધર્મ પારવો જોઈએ. કારણ કે આ બધું કડવું લાગે છે આપણને, પણ ખરેખર ધર્મ પારો. ધર્મો રક્ષતી રક્ષિત. જો રાવણે ધર્મ સાચ્યો હોત, ધર્મ પાર્યો હોત તો એની સોનાની લંકા નાશ ના થાત. પૂજ્ય ડોક્ટર સ્વામી પણ આપણને ઘણીવાર સમજાવે કે આપણે ભગવાનની બધી આજ્ઞા પાડે, પણ 2 આજ્ઞા મુખ્ય છે ત્રાગી દાદા, તમારે ને અમારે. એક આજ્ઞા આપણે રોજ સભા પૂરી થાય છે પછી બોલીએ છીએ, નિજાત માનમ બ્રહ્મરોમ, એક આજ્ઞા. અને બીજી આજ્ઞા
નિષ્કામ ધર્મ. સંતોને હરિભક્તો મળે ગૃહસ્થો ભાઈઓ ભાઈઓના નિષ્કામ ધર્મ, આ બે આજ્ઞા મુખ્ય છે. જો એ આજ્ઞા પાડીએ તો આપણી પર ભગવાન રાજીને રાજી છે. કારણ કે આપણા શાસ્ત્રમાં કહે છે ઉપાસના અને આજ્ઞા બે પાંખો છે. પગ નથી લખ્યા, પાંખો. પક્ષીની એક પાંખ કપાઈ જાય તો પક્ષી ઉડી શકે નહીં. એમ ઉપાસના અને આજ્ઞા એ બે પાંખો છે. માટે આપણે દરેક હરિભક્તોએ આ ખાસ નિષ્કામ ધર્મ અને એક નિજાત્માનમ બ્રહ્મ આ આજ્ઞા પાડીએ ભગવાનની તો ભગવાન આપણી પર રાજીને રાજી છે. યોગી મહારાજના જીવનમાં તો એક આટલી પણ બાપાએ ભગવાનની, ગુરુની કા ગોઈની આટલી આજ્ઞા લોપી નથી બાપાએ. યોગી મહારાજનું તમે જુઓ તારે આપણને ખબર પડે યોગી બાપા કેમ થાય છે. યોગીજી મહારાજ 70માં આફ્રિકા ગયા, બરોબર. આફ્રિકાથી બાપા લંડન પધાર્યા. લંડન બાપા 21 દિવસ રહેવાના, એને બદલે 45 દિવસ રહ્યા, બરોબર. પ્રાજી બાપા લંડનમાં 45 દિવસ યોગી મહારાજ પોતે રહ્યા. પછી બાપા દેશમાં પાછા આવતા હતા. પેલો સમયો કરીને રથયાત્રાનો સમયો કરી યોગી મહારાજ દેશમાં પાછા આવતા હતા. તે વખતે ઈશ્વરચરણ સ્વામી, નારાયણ ભગત જે આપણા વિવેક સાગર સ્વામી છે, બંને આપણે પેલું ઇઝલિંગ્ટન મંદિર હતું ને એમાંથી જાતે જ મોસંબીનો રસ બનાવી હાથે એમ બનાવી હોમમેડ, અને બાપાને અનુકૂળ પડે એમાં થોડો ગ્લુકોઝ નાખી અંદર થોડું મરી અને મીઠું નાખી અને તૈયાર કરેલો ઠાકોરજીને ધરાવી. બાપા જયારે પ્લેનમાં બેસી અને પાછા આવવાના હતા પછી ઈશ્વરચરણ સ્વામી ઠાકોરજીને ધરાવ્યો અને બાપાને કહ્યું તમે રસ પીવો. બાપા કે ન પીવાય. અરે સ્વામી આપણે કોઈ બેન અડી ગયા પણ નથી અને બહારનો રસ નથી, રેડીમેડ તૈયાર નથી. આ તો નારાયણ ભગત ઈશ્વરચરણ સ્વામી જાતે બનાવ્યો છે અને પાછું ઠાકોરજીને ધરાવે છે, માટે તમે પીઓ. બાપા ના. છેવટે બહુ આગ્રહ કર્યો ને ઈશ્વરચરણ સ્વામી, તાર બાપાએ એક ટીપો આમ નાખ્યો, ત્યાંથી ઉતર્યું તો નહીં જ હોય, એક જ ડ્રોપ. પછી નારાયણ ભગત ઈશ્વરચરણ સ્વામી કે બાપા આવું બધું કેમ તેમ કરો છો, જો કોઈ બાય અડી પણ નથી ગયા અને આપણે આ ફસકાર બાબત જુદા છે, કાર્પેટર પર સરંગ નથી, આપણે આ બધું જુદી છે, આ બધું તમે કેમ આ શબ્દ પીતા નથી, નારંગીનો સંતરાનો રસ કેમ પીતા નથી. યોગી મહારાજ કે છે જો સાંભળજો ભાઈ, વર્ષો પહેલા પરમ પૂજ્ય શાસ્ત્રી મહારાજે મને, યોગી બાપા કે મને અને કોઠારી ભક્તિ વલ્લભદા હતા, એના કોઠારી હતા ભક્તિ વલ્લભદા, 3.5 વજ્રમાંનો એક વજ્ર, એ બંનેને શાસ્ત્રી મહારાજ નિયમ આપેલો કે જયારે તમે કોઈ પણ વાહનમાં બેહો એટલે ટ્રેનમાં કે બસમાં એવામાં તો તમારે કોઈ અંજલ લેવું નહીં. તો કે હવે આટલા બધા વર્ષ નીકળી ગયા, હવે શું ધ્વારામાં ધૂળ નાખી લો. જો આ વચન ગુરુનું મોટું નાનું વચન હેઠું પડવા દેવું નહીં, ગુરુનું વચન અદ્ધર ઝીલવું. આ યોગી મહારાજ જીવનની અંદર આપણે ડગલે ને પગલે દેખાય છે કે ભગવાનનું વચન એ જ એમનું જીવન છે. એટલે પ્રભુ સ્વામી મહારાજ આપણને દ્રઢાવે છે કે ધર્મના બંધનો એ બંધન નથી પણ મુક્તિના સાધન છે. વૃક્ષ હોય આ આસોપાલો દેખાય છે આપણી સામે, એના મૂળ છે, એનું બંધન છે કે જીવન છે. મૂળિયા ખવાઈ જાય, મૂળિયામાં ઉધેવ લાગે તો એ આસોપાલો પડવાનો જ છે. એટલે એ વૃક્ષ છે એનું મૂળ છે ને એ બંધન નથી પણ એનું જીવન છે. વીણા હોય, સિતાર હોય કે આપણે દિલ ગુજરાત છે એમ કે પ્યોર તંબુરો. તો જોઈને ભક્તો આજના પ્રવચનમાં ખૂબ સરસ એવી વાત આપણે શીખ્યા કે સફળતા મેળવવા માટે કઈ રીતના પરિશ્રમ કરવો. પ્રમુખ સ્વામી મહારાજના પણ ઘણા બધા પ્રસંગો સાંભળ્યા અને રમૂજી પ્રસંગો તો ઘનશ્યામ બાપાના પ્રવચનમાં હોય. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહો, કારણ કે પૂજ્ય જનમંગલ સ્વામી, ઘનશ્યામ બાપા, આચાર્ય સ્વામીના જે રમૂજી પ્રસંગો સાથે જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવા અનેક સુવિચારો સાથેનું પ્રવચન અમે દરરોજ અપલોડ કરીએ છીએ.
એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.